વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરની અંદર આપણે વિદ્યુત વિભાજનથી જથ્થાત્મક બાબતો જે હતી એ જથ્થાત્મક બાબતોનો અભ્યાસ કર્યો. મતલબ શું અભ્યાસ કર્યો આપણે? તો કે ભાઈ કેટલો વિદ્યુત પ્રવાહ તમે આપો, સોરી ફોર ધેટ, કેટલો વિદ્યુત ભાર તમે આપો તો તમને કેટલી નિપજો છે એ પ્રાપ્ત થાય. આ બાબતની આપણે ચર્ચા છે એ કરતા હતા. બરોબર? ઓકે, હવે જનરલી એની અંદર બે નિયમો આપણે જોયા, ફેરાડેનો પ્રથમ નિયમ અને ફેરાડેનો બીજો નિયમ. ફેરાડેના પ્રથમ નિયમની અંદર સ્પષ્ટપણે આપણે કીધું કે જેટલો વિદ્યુત ભાર તમે પસાર કરો એટલો તમને વિદ્યુતનો જથ્થો મળે. એટલે W પ્રપોર્શનલ ટુ Q, W બરાબર ZQ. Z છે એને શું કહેતા હતા આપણે? વીજ રાસાયણિક તુલ્યાંક, એવું આપણે કહેતા હતા. બરાબર છે? ઓકે, ચાલો બીજો નિયમ જોયો. બીજા નિયમની અંદર પણ આપણે એવી કંઈક વાતો કરી. શું વાતો કરી? કે ભાઈ બે કરતાં વધારે કોષો છે ને જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા હોય એને શ્રેણીબદ્ધ કરી અને એમાંથી એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો છે એ એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. મતલબ એક સરખો વિદ્યુતનો 1 ફેરાડે, 2 ફેરાડે, 4 ફેરાડે, 5 ફેરાડે, તમે જેટલા ફેરાડે પસાર કરો, બરોબર છે, તો વિદ્યુતનો જથ્થો છે એ નિપજને અનુરૂપ. માનો કે તમારો કોષ CuSO4 હોય તો કેથોડ છે કેથોડ ઉપર કોપર કેટલો જમા થાય? તો કે ભાઈ કોપર છે એના તુલ્ય ભારના સમપ્રમાણમાં, તો તુલ્ય ભાર જેટલો કોપર છે એ જમા થાય. ઓકે, આ બધી ચર્ચાઓ આપણે કરતા હતા. દાખલાઓ અત્યારે નથી કરતા આપણે, એક થિયરી સાથે સાથે આપણે આપેલી છે, એ પછી બેયને ભેગા કરી અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક્ઝામ્પલ છે ને કેલ્ક્યુલેટ કરશું. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર અથવા તો આ લેક્ચરની અંદર, નેક્સ્ટ નહીં પણ આ લેક્ચરની અંદર આપણે વાત કરી છે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજ. શું વાત કરવું છે આપણે? વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો. હવે કાલે મેં તમને એક સિમ્પલ વિદ્યુત વિભાજન કોષ માટેની વાત કરી હતી. શેની વાત કરી હતી? એક સિમ્પલ વિદ્યુત વિભાજન કોષ માટેની વાત કરી હતી કે ભાઈ અશુદ્ધ કોપરનો એનોડ, શુદ્ધ કોપરનો કેથોડ અને કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ આપણે લીધું હોય, બરોબર? આવું આપણે કરીએ અને પછી જો એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો અશુદ્ધ કોપરનો એનોડ છે એ ઓગળી અને શુદ્ધ કેથોડ ઉપર જમા થતો હતો. આ વસ્તુની વાત છે એ આપણે આગળના લેક્ચરની અંદર કરી. બરાબર? ઓકે, ચાલો ત્યાર પછી આપણે ચર્ચાની અંદર આવા જ કંઈક કોષો છે એના માટે કર્યું છે. ઘણી બધી વિદ્યુત વિભાજ્ય હોય તો એ જુદા જુદા વિદ્યુત વિભાજ્યને આધારે કઈ કઈ પ્રકારની નિપજો આપને મળે, એ કેવી રીતે મળે એ ખાસ જોવું છે. પહેલી વાત એ કે સર વિદ્યુત વિભાજનથી જે નિપજો આપને મળવાની છે એ નિપજોનો આધાર કોના ઉપર? વિદ્યુત વિભાજનથી જે નિપજો આપને મળશે એ નિપજોનો આધાર કોના ઉપર છે? બરોબર? તો પહેલી વાત, વિદ્યુત વિભાજન તમે જેનું કરો છો એ કોનું કરો છો? એ પદાર્થના સ્વભાવ ઉપર અને કયો વિદ્યુત ધ્રુવ વાપરો છો, આ બે ઉપર છે. ફરી પાછું કહું છું, વિદ્યુત વિભાજનથી કઈ તમને નિપજ મળશે એનો આધાર કોના ઉપર છે? પહેલી વાત, કોનું વિદ્યુત વિભાજન કરો છો, એનો સ્વભાવ કેવો છે, એની પ્રકૃતિ કેવી છે, અને વિદ્યુત ધ્રુવ ક્યાં વાપરેલા છે તમે. તો વિદ્યુત ધ્રુવ જો તમે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વાપરેલા હોય તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, માત્ર એ સંપર્ક માટે સપાટી પૂરી પાડે છે. ઇલેક્ટ્રોનના વહન માટે માત્ર આપને સપાટી પૂરી પાડે છે. દાખલા તરીકે પ્લેટિનમ છે, ગ્રેફાઇટ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, સ્ટીલ છે, આ બધા વિદ્યુત ધ્રુવોના નામ જે હું બોલ્યો બધા કેવા છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે કે જે માત્ર રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એ પોતે માત્ર સંપર્ક સપાટી પૂરી પાડે ઇલેક્ટ્રોનના વહન માટે. બરોબર? એના બદલે જો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. હવે કોઈ પણ ધાતુ તમે લઈ લો, આયર્ન છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, મર્ક્યુરી છે, બરોબર, ઝિંક છે,
કોઈ પણ ધાતુ તમે લઈ લો, નિકલ છે, આ બધા ધાતુના આને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. સક્રિય એટલા માટે કહેવાય કે ધાતુ છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવે એટલે પોતે એક્ટિવ કહેવાય. બરોબર. ઓલા ગ્રેફાઇટ ને પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર એની સ્ટીલ એની સાપેક્ષ. બરોબર. તો તમે કયો વિદ્યુત ધ્રુવ વાપરો, જો તમે વિદ્યુત ધ્રુવ બદલાવો તો પણ તમારી નિપજ બદલે. હું તમને એક એક્ઝામ્પલ આવું આપીશ, કોપર સલ્ફેટ વાળો, તમને ટેક્સ્ટ બુકમાં નથી આવી પણ આપણે એની ચર્ચા કરશું કે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર જો તમે કોપરના વિદ્યુત ધ્રુવ વડે કર્યું હોય તો શું થાય તમને ખબર છે, પણ એના બદલે જો તમે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરો તો કંઈક નિપજ જુદી મળે. સેકન્ડરી થિંગ કે વિદ્યુત વિભાજનથી કઈ નિપજો પ્રાપ્ત થશે એનો આધાર વિદ્યુત વિભાજનની અંદર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્પીસીઝ કઈ છે, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્પીસીઝ કઈ છે, બરોબર, એના ઉપર પણ આધાર રાખશે. બરોબર. અને વિદ્યુત ધ્રુવો પર આધાર તો રાખવાનો જ છે. બરાબર. બીજી વાત કે ઘણી વખત ઘણા બધા વિદ્યુત વિભાજન છે એ આપમેળે થતા હોય. ઘણા બધા વિદ્યુત વિભાજન કે એનોડમાંથી ઇલેક્ટ્રોન વહન થાય ને કેથોડ તરફ જાય, એટલે આપણે જનરલી બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ તો આપીએ, પણ ઘણા બધા વિદ્યુતનું તમે બેટરીમાંથી ચાલુ કરી દો, મતલબ તમે બેટરીનું ચાલુ કરો પણ એ નિપજ છે એ પ્રક્રિયા થતા વાર લાગશે. આપમેળે થાય પણ ધીમી પ્રક્રિયા થાય. આપમેળે મારો કહેવાનો મતલબ કેવો છે કે બેટરી વગર નહીં, બેટરી તમે શરૂ કરો અને વિદ્યુતનું વહન થાય, પણ એ છતાં પણ એ વિદ્યુતનું વહન થાય તો પણ ઘણી ધીમી પ્રક્રિયા છે. તો આને બાહ્ય પોટેન્શિયલ આપવો પડે, જેને ઓવર પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય એને? ઓવર પોટેન્શિયલ. કે અમુક પ્રક્રિયાઓ જો ધીમી થતી હોય તો એ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તમે બેટરી તો પ્રવાહ જે આપવો પડતો હોય તો આપીએ જ છીએ આપણે એને, પણ એ વિદ્યુત પ્રવાહે પણ એ પ્રક્રિયા છે એ ધીમી થાય તો એને બહારથી ઓવર પોટેન્શિયલ આપવો પડે. શું આપવો પડે એને? ઓવર પોટેન્શિયલ, વધારાનો પોટેન્શિયલ છે એને આપવો પડે. ઘણી વખત ખબર આપને ખબર હોય કે ભાઈ માનો કે લાઇટ છે એ ડીમ હોય તો પંખો છે એ ધીમે ફરે, લેમ્પ છે એ ઓછો પ્રકાશિત થાય. એનું કારણ કે એને જેટલો પ્રવાહ જોઈએ છે એટલો મળતો નથી. બરોબર છે. તો અહીંયા જ આપણે એને આપીએ તો એટલો છે, પણ છતાં એ પ્રક્રિયા ધીમી છે, એને ઝડપી બનાવવા માટે આપણે બહારથી વોલ્ટેજ એને આપવો પડે, જેને આપણે કહીએ ઓવર પોટેન્શિયલ અધિવિભવ પણ એને કહેવાય. બરાબર. ઓવર પોટેન્શિયલ અધિવિભવ, અથવા તો તમે ખાલી એવું કહો કે આને શું કહેવાય? ઓવર પોટેન્શિયલ. ફરી પાછું કહું છું, વિદ્યુત વિભાજનથી કઈ નિપજો મળશે એનો આધાર કોના ઉપર છે હું લખતો નથી અહીંયા. બરોબર. પહેલી વાત કે વિદ્યુત વિભાજન તમે કોનું કરેલું છે, બરોબર, એનો સ્વભાવ, વિદ્યુત ધ્રુવો તમે ક્યાં વાપર્યા છે એના ઉપર. જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નહીં લે, સક્રિય વિદ્યુત ધ્રુવ હશે તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે. એનો મતલબ એવો થયો કે જો વિદ્યુત ધ્રુવ જુદા જુદા હોય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એનું એ જ, પણ જો વિદ્યુત ધ્રુવ જુદા જુદા હોય તો નિપજો જુદી મળે. હું આનું તમને એક્ઝામ્પલ સમજાવીશ કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, બંનેમાં સેમ લેવાનું. એકમાં કોપરના વિદ્યુત ધ્રુવ લઈને આપણે પ્રક્રિયા કરી ગયા છીએ ઓલરેડી, અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર, અને બીજું હું તમને ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન સમજાવીશ કે કેવી રીતે થાય. બરાબર છે. એટલે જુદી જુદી રીતે વિદ્યુત વિભાજન તમે કરો તો તમને એ વિદ્યુત વિભાજન છે એનાથી જુદી જુદી મેથડથી તમને નિપજ છે એ મળે. બરાબર છે. સેકન્ડ થિંગ, વિદ્યુત વિભાજન છે એની અંદર રહેલી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્પીસીઝ કઈ છે, બરોબર, એના ઉપર પણ આધાર રાખશે. ઓકે, ચાલો હવે આપણે વિદ્યુત વિભાજનની શરૂઆત કરીએ. કોના કોના વિદ્યુત વિભાજનની મારે વાત કરવી છે તમારી સમક્ષ, એ ઉપર આપણે આગળ કાર્ય છે એને આગળ ધપાવીએ. પહેલી જ વાત કરું છું, પ્રથમ હું તમને ટેક્સ્ટ બુક કરતાં થોડોક જુદો હું ચાલવાનો છું. બરાબર. કારણ ટેક્સ્ટ બુકમાં અમુક વસ્તુ છાપેલી નથી, એની અંદર છે એ બધું તો આવી જ જશે, પણ વધારાનું પણ આવશે. ઓકે, પહેલી વાત કરું છું પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન. પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન. હું મોટી નહીં દોરું આકૃતિ દોરો વખતે, કારણ કે આપણે ઘણી બધી આકૃતિ દોરવાની થશે પાછી. બરોબર. આની અંદર આપણે વિદ્યુત ધ્રુવ મૂકી દઈએ. આકૃતિ ઉપર તમારે બહુ જોવાનું નહીં, નાના મોટા વિદ્યુત ધ્રુવ થાય, જાડા પાતળા થાય, આવું બધું થાય.
બરોબર છે. હવે અહીંયા આપણે લખીએ આ કેથોડ છે, હું ખાલી સીધ લખીશ, અહીંયા માઇનસ અહીંયા પ્લસ. તમને ખબર છે બેટરીના છેડા આરે હોય. આ કેથોડ છે, આની અંદર સ્ટીલનો વપરાય. અહીંયા હું કહું છું આને એનોડ કહું છું, અને એનોડ આની અંદર ગ્રેફાઇટનો વપરાય. અહીંયા દ્રાવણની અંદર આપણી પાસે આયનો હશે, Na+ લિક્વિડ અને Cl- લિક્વિડ. NaCl નું વિદ્યુત પીગલિત NaCl નું છે. સમજો પીગલિતનો મતલબ શું? પાણી નાખીને નહીં, ગરમ કરીને પીગાળેલું છે મીઠાને. એમાં પાણી નાખીને પીગાળેલું નથી, એક પણ ડ્રોપ પાણી નથી, માત્ર ને માત્ર NaCl સોલિડ છે. એને હીટ આપી અને એને શું કરવામાં આવ્યું છે? ગરમ કરવામાં આવ્યું છે. એટલે પીગલિત ફોર્મની અંદર છે, એટલે Na+ લિક્વિડ, Cl- લિક્વિડ. બરોબર. ચાલો, અને તમને 12મા ધોરણની અંદર આવી ગયા, તમને ખબર હોય કે ભાઈ એટલી ઉષ્મા ઉર્જા આપો કે જેને લેટિસ એન્થાલ્પીને તોડી નાખેલા આયનો છે, ત્યાંથી શું થઈ જાય? NaCl ના છૂટા પડી જાય. હવે કયા વિદ્યુત ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થશે તમે સમજો. હવે Na+ છે તો એ કોની પાસે જાય? તો સીધી વાત છે, કેથોડ પાસે જાય. તો એ રિએક્શન કેથોડ ઉપર થશે. હું ખાલી સીધ લખીશ. બરોબર. તો શું થશે? Na+ પ્લસ ઇલેક્ટ્રોન થી Na, અને એનોડ ઉપર કઈ રિએક્શન થશે? તો કે Cl- થી 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન. બરાબર. તો તમે સરસ અને સરળ રીતે તમારે ટોટલ પ્રક્રિયા લખવી તો લખતા તમને આવડે, એમાં કઈ બહુ મોટી વાત છે નહીં. પણ એ હું કઈ લખીને તમને આપતું હતું કે Na+ Cl- થી Na વત્તા Cl2, એ સિમ્પલ સોબત વાત થઈ ગઈ. એટલે આ પહેલી વાત થઈ કે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન. હવે જે વાત કરવી છે એના ઉપર આવો. બરોબર. નંબર 2, જેમ NaCl નું કર્યું આમ જ KCl નું કરી શકાય. સોડિયમ ને બદલે ત્યાં પોટેશિયમ હોય, બીજું કાંઈ ચેન્જ નથી. બરોબર. દરેકની અંદર. નંબર 2, NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. શેનું? NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે અહીંયા એક પાત્ર લીધું આપણે. આ પાત્રની અંદર આપણે ભરવાનું છે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું એનું કઈ નહીં, NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ ભરવાનું છે, અને આપણે ભરી દીધું. સરસ, હોશિયાર. અહીંયા જોડી દઈએ બેટરી. બરાબર. ચાલો, બેટરીનો ધન છેડો, આ ઋણ છેડો એને કેથોડ, ધન છેડો એને એનોડ. અહીંયા ન કીધું હોય તો ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ સમજી લેવાના. હું જ્યાં નામ ન આપું ને વિદ્યુત ધ્રુવ, ત્યાં તમારે શેના સમજી લેવાના? ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ સમજી લેવાના. તો હવે અહીંયા તમે કરશો એટલે શું થાય? તો કે Na+ aqueous અને બીજું હશે Cl- aqueous. સાંદ્ર જલીય દ્રાવણ તમને ખબર પડે ને એમાં કે ના ખબર પડે? સાંદ્ર જલીયનો મતલબ શું? તો કે ભાઈ વધુ પ્રમાણમાં NaCl છે. બરોબર. ઓકે. હવે અહીંયા સેકન્ડ ક્વેશ્ચન, આપણા મગજની અંદર આવશે કે સર અહીંયા બે રીતે વિદ્યુત વિભાજન ન થાય, તો કે બે પ્રકારના આયનો ન મળે. તો કે મળે ને. તો કે સર જો બે પ્રકારના આયનો અહીંયા આપને મળતા હોય તો એમાંથી કોનું વિદ્યુત વિભાજન થશે? તો કે સર બે પ્રકારના એટલે કોના કોના? એક વસ્તુ તમને સમજાવી દઉં, તમે કોઈને કહેતા નહીં, કે જો તમે પાણીનું વિદ્યુત વિભાજન કરો ને, કોનું? પાણીનું વિદ્યુત વિભાજન, તો તમને H2 + 1/2 O2 મળે. હંમેશા માટે યાદ રાખજો, પાણીનું વિદ્યુત વિભાજન થાય એટલે શું મળે? H2 અને O2 મળે. બરોબર. કેથોડ ઉપર માઇનસ હોય તો ત્યાં પ્લસ વાળો ભાઈ જમા થાય, અને એનોડ ઉપર પ્લસ હોય ત્યાં માઇનસ વાળો ભાઈ જમા થાય. આ હંમેશા યાદ રાખવાનું. બરોબર.
કેવી રીતે થાય એ તમને હું સમજાવીશ. કેવી રીતે થાય એ હું તમને સમજાવીશ કે ભાઈ આ રીતે થાય આની અંદર વિદ્યુત વિભાજન. બરોબર. કહેવાનો મારો મતલબ એ છે કે જો પાણી આયન તરીકે હોય આ વિદ્યુત વિભાજન થાય. જો આ આયન તરીકે હોય તો તમને ખબર છે કેમ હોય તો કે ભાઈ H+ અને OH-. તો તમે સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરેલું છે ભાઈ, તો તમને સિમ્પલ કોમન ખબર પડે કે આની અંદર H+ અને OH- આયનો પણ હશે. કોણ હશે? H+ આયન પણ હશે અને OH- આયન પણ હાજર હશે. બરોબર. એ આયનો તો છે પણ જ્યારે એનું વિદ્યુત વિભાજન થાય ત્યારે કાં તો H2 તરીકે, કેથોડ ઉપર જાય તો H2 તરીકે જાય, એનોડ ઉપર જાય તો O2 તરીકે જાય. એટલે હું આયન તરીકે અત્યારે લખું છું ખાલી માત્ર ને માત્ર કે અહીંયા H+ અને OH- આયનો છે અને એક્વિયસ જ કહેવાય. બરોબર. એ હાજર હોય ને તમને ખબર છે પાણીમાં એની વાહકતા પણ હોય અને એની સાંદ્રતા પણ હોય 10⁻⁷ મોલર. બરોબર. એટલે એ સાંદ્રતા તો છે જ એની, ભલે મંદ હોય હાવ એકદમ, પણ છે તો ખરી. આ એક વસ્તુ હંમેશા માટે યાદ રાખવાની છે તમારે. તો આનો મતલબ એવો છે કે સર આ પોઝિટિવ છે આ બે, તો આમાંથી કેથોડ ઉપર કોણ જાય? આ બે છે આમાંથી એનોડ ઉપર કોણ જાય? ઓકે, તો આપણે એના માટે ચર્ચા કરીએ કે કોણ કોના ઉપર જમા થશે. પણ ખબર પડી ને કે જો H+ જમા નહીં તો H+ જાય તો H2 થાય અને અહીંથી OH ન જમા થાય એની પર થાય તો કોણ થાય? O2. આ યાદ રાખવાનું કે પાણીનું વિદ્યુત વિભાજન H2 અને O2 પ્રમાણે આયનો હાજર હોય તો H+ અને OH- તરીકે હોય. ઓકે, હું કેથોડ ઉપર રિએક્શન બંને લખું, એમાંથી કોણ જમા થશે આઈ ડોન્ટ નો. પહેલી છે Na+ ઇલેક્ટ્રોન થી Na, અને બીજી રિએક્શન કેમ લખાય તમને સમજાવું. આની ઉપર કોણ જમા થાય? H2. શેમાંથી? પાણીમાંથી. હું ડાયરેક્ટલી તમને ટેક્સ્ટ બુકની અંદર ઘોકા માર્યા છે. H2O છે બરોબર, એ ઇલેક્ટ્રોન સ્વીકારે, એમાંથી શું બનાવે તો કે H2 બનાવે. શું બનાવે? એમાંથી H2 બનાવે. H2O છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે અને એમાંથી શું બનાવી દે? H2. માનો કે એક જ હાઇડ્રોજન હું લખું તો પ્લસ અહીંયા OH- છે એ જમા થાય. શું જમા થાય? ત્યાંથી ત્યાં OH- છે એની પાસે જમા થયા. ખબર પડી એમાંથી એક હાઇડ્રોજન મેં લીધો, જમા H2 તરીકે થાય અને પાછળ શું હોય તો એક હાઇડ્રોજન મેં લઈ લીધો H+ તરીકે, તો બીજો શું હોય તો OH- વહીતો અને H+ ઇલેક્ટ્રોન મેળવીને 1/2 આ બને. હવે તો સેકન્ડરી જે સ્કોપ છે એ એનોડ ઉપરની ચર્ચા કરી કે એનોડ ઉપર કોણ કોણ હોય. એનોડ ઉપર કોણ કોણ હોય? હાલો એનોડ ઉપર પહેલા Cl ની વાત કરું હું કે Cl- થી 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન. બીજું એનોડ ઉપર કોણ હોય તો કે પાણીનું વિદ્યુત વિભાજન થાય તો એનોડ ઉપર હંમેશા કોણ મળે તમને તો કે એનોડ ઉપર તમને હંમેશા મળે ઓક્સિજન. બરોબર. હું એક જ મોલ ઓક્સિજન લખું, પણ તમને ખબર છે કે 1 મોલ ઓક્સિજન હોય તો કેટલા ઇલેક્ટ્રોનને સ્વીકારે ભાઈ? તો કે 1 મોલ ઓક્સિજન હોય તો એ 2 ઇલેક્ટ્રોનને સ્વીકારે, કારણ કે ઓક્સિજન ઉપર 2- હોય. આટલું મને તમને બેયને ખબર છે. હવે ઓક્સિજન અહીંથી કાઢી નાખ્યો મેં, શું વધ્યું? હાઇડ્રોજન. ઓક્સિજન નીકળ્યો એ ક્યાં તરીકે? માઇનસ તરીકે. તો હાઇડ્રોજન ક્યાં તરીકે વધે? 2H+. બરોબર. અને આમ પણ તમને ખબર હોવી જોઈએ કે તમે એનોડ કેથોડની રિએક્શન લખો તો એ તટસ્થ હોવી જોઈએ. મને અહીંયા તટસ્થ હોવી જોઈએ મતલબ કાં તો વીજભાર સમાન હોવો જોઈએ. મને અહીંયા મેં લખ્યું કે Na+ ઇલેક્ટ્રોન એટલે આ બાજુ વીજભાર શૂન્ય, અહીંયા શૂન્ય, અહીંયા -1 નો વીજભાર, આ બાજુ -1 નો વીજભાર, અહીંયા -1 નો વીજભાર, અહીંયા -1 નો, અહીંયા તટસ્થ, અહીંયા પણ કેવું થવું જોઈએ તમારું? તટસ્થ. અને થાય છે, આપણે કોઈ પ્રાણે નથી લખ્યું. મને અહીંથી કેમ મારે શું જોતું હતું? હાઇડ્રોજન. તો મેં ખાલી શું લખી નાખ્યું? 1/2 H2 લખીને એક હાઇડ્રોજન મેં લઈ લીધો અહીંયા. બરોબર. તો વાહ શું હોય તો કે OH- તો એ મેં અહીંયા લખ્યો. અહીંથી મારે શું જોઈએ છે? ઓક્સિજન. તો એક ઓક્સિજન મેં અહીંથી લઈ લીધો, પાછળ શું બચ્યું? ખાલી ઓક્સિજન મેં લઈ લીધું તો પાછળ શું બચ્યું? H+. તો એ H+ મેં અહીંયા લખ્યા. આમાં કંઈ ખોટું કર્યું નથી. ઓકે, ચાલો. હવે આમાંથી કોણ કોના ઉપર જમા થશે? બરોબર. તો કઈ ધાતુ છે કે કયો વાયુ છે એ એનોડ ઉપર જમા થાય કે આની શક્યતાઓ મેં તમને દર્શાવી, આટલી શક્યતાઓ છે. હવે કોણ કોના ઉપર જમા થાય? આના ઉપર આના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જોઈએ. શું જોઈએ? એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો. ઓકે, હું સોડિયમ માટે અહીંયા આવી રીતે લખું છું કે E0 Na+3 Na. એટલે આની વેલ્યુ કેટલી છે? તમારી પાસે ટેક્સ્ટ બુકમાં હોય લખેલી. બરોબર. Na+ થી Na એની વેલ્યુ
આપણે જોવાની છે, તમારી પાસે આપેલું છે કોષ્ટક નંબર 3.1 ક્યાં ગયું? ઓકે, Na પ્લસ થી Na માટેની વાત તમે કરો, તમને આપ્યું છે -2.71. પછી H2O માંથી H2 જો એ પણ તમને એક આપેલું છે, જોઈ લેજો ખાસ. H2O માંથી H2 એનો આપ્યો છે, તો આનો આપ્યો છે તમને E0 H2O માંથી H2 એ આપ્યો છે -0.83 વોલ્ટ. પછી અહીંયા Cl માઇનસ થી Cl2 બરોબર, એનો તમને આપ્યો છે 1.36. E0 ખરેખર લખાય આમને Cl2 થી Cl માઇનસ આવું લખાય, શું કામ? તો કે રિડક્શન પોટેન્શિયલ ના હોય, બરોબર. આ આપ્યું છે તમને 1.36 વોલ્ટ. અને અહીંયા E0 H2O થી શું છે O2. હાલો એ પણ તમને આપ્યું હશે, H2O થી O2 હો, એ જ લેવાનો, બીજો ગમે નથી લખવાનો, એમાં આવા ઘણા બધા આપ્યા બીજા. H2O2 થી છે H2O અહીંયા નથી. H2O થી H2 છે, H2O થી ઓલું કેમ નથી? -1 પોઈન્ટ આપેલા છે આપણી પાસે. O2 છે ઉપરથી 1 2 3 4 5 6 7 અને 8, ઉપરથી 8, 1.23 વોલ્ટ. એ પછી આપણે 1.23 વોલ્ટ. હવે સમજો આખી વાત કે એકચ્યુઅલ રિએક્શન થાય કઈ, એકચ્યુઅલ રિએક્શન થાય કઈ. તો કેથોડ ઉપર આ બે વેલ્યુ છે. હવે આ બે વેલ્યુની કમ્પેરિઝન કરવાની. કેથોડ ઉપર જે રિડક્શન કોનું થાય, કે જેનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય એનું રિડક્શન થાય ને. તો આ બેમાંથી વધારે કોનું? તો કે આનું. તો કેથોડ ઉપર એકચ્યુઅલ રિએક્શન કઈ થાય? તો કે કેથોડ ઉપર એકચ્યુઅલ રિએક્શન થશે આવડિયા આ રિએક્શન થવાની નથી, કારણ કે જેના રિડક્શન પોટેન્શિયલનું વધુ હોય મૂલ્ય એ કેથોડ ઉપર થાય. હવે અહીંયા આમાંથી કોણ થાય? તો કે એનોડ ઉપર જેનું ઓછું હોય એ થાય. તો એનોડ ઉપર કોનું થાય? તો કે અહીંયા પાછું H2O માંથી આનું થાય. પણ આ જે પ્રક્રિયા જે છે, બરોબર, આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા થઈ કેવી છે? ધીમી પ્રક્રિયા છે. અને ખરેખર પ્રક્રિયા થાય આવડી આજ કઈ? H2O માંથી O2 જ બને. પણ પ્રશ્ન એ છે કે આ પ્રક્રિયા ધીમી હોવાને કારણે, બરોબર, આ પ્રક્રિયા છે એ એનોડ ઉપર થશે. કઈ પ્રક્રિયા એનોડ ઉપર થશે? આ પ્રક્રિયા છે એ એનોડ ઉપર થવાની છે. આ પ્રક્રિયા ખરેખર આ થાય H2O માંથી O2 વાળી, પણ આ પ્રક્રિયાના ધીમી પ્રક્રિયા છે. મેં તમને હમણાં કીધું હતું કે અમુક પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા થતી હોય, બરોબર. તો એ ધીમી થાય એની પહેલા પછી ખરેખર પહેલા આ થાય, મૂલ્ય ઓછું છે, પણ આ પ્રક્રિયા ધીમી થાય એની પહેલા કોણ પહોંચી જાય એનોડ ઉપર? તો કે Cl પહોંચી જાય, બરોબર. એટલા માટે એ પ્રક્રિયા ત્યાં થાય છે, બરોબર. સમજમાં આવે આખી વસ્તુ, બરોબર. જો આ થયું હોત તો શું થાત? ખાલી કોનું વિદ્યુત વિભાજન થાત? પાણીનું જ થાત. H2O માંથી અહીંયા H2 મળ્યું ને, અહીંયા H2O માંથી આપણે શું મળે? O2 મળે. તો માત્ર ને માત્ર ખાલી કોનું વિદ્યુત વિભાજન થાત? પાણીનું જ વિદ્યુત વિભાજન થાત, બીજા કોઈનું વિદ્યુત વિભાજન થવાનું નહોતું. પણ અહીંયા આપણે ધીમી પ્રક્રિયા છે, આ પ્રેક્ટિકલી નક્કી થાય. હું તમે બે નક્કી કરી શકીએ નહીં કે કોનું વિદ્યુત વિભાજન થયું ને કોનું થશે. એટલે આ પ્રક્રિયા ધીમી છે, એટલે આનું વિદ્યુત વિભાજન ન થાય અને એના બદલે આનું વિદ્યુત વિભાજન થશે, બરાબર છે. એટલે હવે તમે જો તો ક્યાં ક્યાં આયનો વપરાણા એવું તમે જોવો તો અહીંથી, તો કે ભાઈ તમે જોવો તો તમને ખ્યાલ પડે કે અહીંયા કોણ જમા થયું? કે અહીંયા ભાઈ H+ જમા થઈ ગયો, અને અહીંયા કોણ જમા થઈ ગયું? તો કે Cl- જમા થઈ ગયો. હવે H+ જમા થયો, H2 આવ્યો ને અહીંયા Cl2, તો દ્રાવણમાં વધ્યું કોણ? તો કે દ્રાવણમાં કોણ વધ્યું? હવે આયન તરીકે જ વધે ને. વધે ક્યાં તરીકે વધે? જો ઓક્સિજન આવ્યો હોત તો O2 તરીકે આવે, તો અહીંથી નીકળી જાય, બરોબર. તો દ્રાવણમાં કોણ વધ્યું? તો કે દ્રાવણમાં વધ્યું NaOH. દ્રાવણમાં કોણ બચ્યું? NaOH. અને જો દ્રાવણમાં NaOH વધે તો એની pH શું થાય? દ્રાવણની વિદ્યુત વિભાજન થયા પછીની વાત કરું છું. વિદ્યુત વિભાજન થયા પછી દ્રાવણમાં NaOH વધ્યું. હવે NaOH હોય તો એની pH કેટલી હોય?
તો કે એની પીએચ વધે. શું કામ વધે? તો કે બેઝ છે એની પીએચ 7 કરતાં મોટી હોય એટલે આની પીએચ છે એ પીએચ કેવી થાય? આની પીએચ કેવી થાય? વધશે. કારણ કે દ્રાવણમાં કોણ વધે છે? NaOH. હવે બીજી વાત કરું, અહીંયા KCl હોત ને, NaCl ને બદલે શું હોત? અહીંયા KCl. તો આવી રીતે જ થાત, બરોબર. અને તો એમાં આ જ પ્રક્રિયા થાત, બરોબર. આ પ્રમાણે જ સોડિયમને બદલે પોટેશિયમ હોત તો આ જ પ્રક્રિયા થાત. નો ચેન્જ. સોડિયમને બદલે અહીંયા NaOH વધતું હતું દ્રાવણમાં, એના બદલે KOH વધત, પીએચ વધત. આ જ, કોઈ ચેન્જ નહીં. સાંદ્ર જલીય દ્રાવણ છે. જો આના બદલે મંદ જલીય દ્રાવણ હોય, સમજજો શું હોય? જો મંદ જલીય દ્રાવણ હોય તો માત્ર ને માત્ર કોનું વિદ્યુત વિભાજન થાય? અહીં H2O માંથી H2 ને H2O માંથી O2. હંમેશા યાદ રાખજો, કોઈ પણ પદાર્થનું મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય તો હંમેશા માત્ર ને માત્ર પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. માત્ર ને માત્ર કોનું વિદ્યુત વિભાજન થાય? પાણીનું. ક્યારે? મંદ જલીય દ્રાવણ. હું તમને કદાચ ઘણા બધા લિસ્ટની અંદર આપી દઉં. લોટ ઓફ મંદ જલીય દ્રાવણ. લિસ્ટેડ આઉટ કરો તમે તો પહેલું તો અહીંથી જ કરું. NaCl નું, KCl, પછી Na2CO3, K2CO3, બરોબર. ત્યાર પછી Na2PO4, K2PO4, એ 2 નો આવે ભાઈ. Na3PO4, K3PO4, પછી Na2SO4, પછી K2SO4, પછી HCl, પછી H2SO4. આમાંથી કોઈ પણનું તમે વિદ્યુત વિભાજન કરો, પણ કયા દ્રાવણનું? મંદ દ્રાવણનું જો તમે વિદ્યુત વિભાજન કરો તો આમાંથી કોઈ ક્યાંય જમા નહીં થાય અને માત્ર ને માત્ર વિદ્યુત વિભાજન કોનું થાય? તો કે કેથોડ ઉપર H2O છે એ ઇલેક્ટ્રોન મેળવી અને કોણ જમા થાય? તો કે હાઇડ્રોજન. અહીંયા લખું 1/2 H2 અને વત્તા અહીંયા લખું OH માઇનસ. અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કે H2O છે એમાંથી બનશે, શું બનશે? એનોડ ઉપર કોણ જમા થાય? ઓક્સિજન. પણ એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને અહીંયા વધશે 2H+. જો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 જ લખવા હોય તો અહીંયા તમે આખી પ્રક્રિયાને 2 વડે ગુણી દો તો આવું થઈ જાય, બરોબર. માત્ર ને માત્ર આનું જ વિદ્યુત વિભાજન થશે, નહીં કે બીજા કોઈનું. હંમેશા માટે યાદ રાખી લેજો, બરોબર. બીજા કોઈનું વિદ્યુત વિભાજન થવાનું નથી. માત્ર ને માત્ર આમાંથી કોઈ પણ હોય. NaCl છે, KCl છે, Na2CO3 છે, K2CO3 છે, બરોબર. Na2SO4, K2SO4, આ દરેકની અંદર માત્ર ને માત્ર કોનું વિદ્યુત વિભાજન થાય? પાણીનું. મંદ હોય તો, બરોબર. મંદ NaCl નું હોય, મંદ KCl નું હોય, Na2CO3, K2CO3, Na3PO4, K3PO4, Na2SO4, K2SO4, HCl, H2SO4, આ બધામાંથી કોઈ પણ હશે, આ દરેકમાં વિદ્યુત વિભાજન માત્ર ને માત્ર પાણીનું જ થાય. બીજા કોઈનું વિદ્યુત વિભાજન થવાનું નથી. બીજી વાત, હવે મેં તમને ઘણા બધા આપી દીધા. હવે સીધો હું તમને લઈ જાઉં છું સાંદ્ર H2SO4 ના વિદ્યુત વિભાજનમાં. છે ને સાંદ્ર H2SO4 નું વિદ્યુત વિભાજન. હવે તમને મંદ તો ખબર જ છે, બરોબર. એટલે હું સીધો તમને ક્યાં દોડાવી જાઉં છું? સાંદ્ર H2SO4 ના વિદ્યુત વિભાજનની અંદર લઈ જાઉં છું. બરોબર. જ્યારે હું વિદ્યુત ધ્રુવનું નામ ન આપું એટલે તમારે સીધું આંખો વીંચી સમજી લેવાનું કે અહીંયા આપણી પાસે જે વિદ્યુત ધ્રુવો હશે એ વિદ્યુત ધ્રુવો બરોબર. તમને ખ્યાલ છે પ્રમાણે અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, બરોબર. નેગેટિવ છેડો કેથોડ, પોઝિટિવ છેડો એનોડ. કોનું વિદ્યુત વિભાજન કરીએ છીએ? તો કે H+, SO4 2
માઇનસ. એક તો અહીંયા અને બીજું શું છે તો કે સાંદ્ર H2SO પર પાણી તો છે જ, તો અહીંયા પણ H પ્લસ અને OH માઇનસ, તો અહીંયા એક તો ફિક્સ જ છે ભાઈ, આ તો થશે જ. શું થશે તો કે ભાઈ આનું વિદ્યુત વિભાજન તો થવાનું જ છે, તમે કદાચ ગમે એમ કરી લ્યો, બરોબર. તો એક વસ્તુ ફાઇનલ છે, પ્લસ છે કેથોડ ઉપર એક રિએક્શન ફાઇનલ છે કે તમે આમ કરો તોય ભલે, કેમ કરો કે 2H પ્લસ 2 ઇલેક્ટ્રોનથી H2, આ રિએક્શન કરો તો પણ ભલે, બરોબર, અને ઓમ કરો તો પણ ભલે. રિએક્શન તો સેમ હાઇડ્રોજન વાયુ તમને કેથોડ ઉપર જમા થવાનો છે, કે તમે આવી રીતે કરો કે H2O છે પ્લસ 2 ઇલેક્ટ્રોનથી, અહીંયા 2H2 લખું, હું 2 મોલ લખું, અને તો મને અહીંયા 2 OH માઇનસ મળે. હમણાં જે વાત કરી એ, બરોબર. વાયુ તો આ જ જમા થવાનો છે, બીજો એ કોઈ જમા થવાનો નથી. એટલે તમે આ પ્રક્રિયા લખો તો પણ ભલે, ઓલી લખો તો પણ ભલે, એમાં કોઈ જાતનો ચેન્જીસ નથી કે H પ્લસ થી H2 વડે. અને તમે ખરેખર જુઓ તો આવડી આ થાય, કારણ કે આ પ્રક્રિયાનો વોલ્ટેજ છે H પ્લસ થી H2 માટેનો 0 હોય, આપણે ભણી ગયા. આનો વોલ્ટેજ કેટલો હોય? 0 હોય. અને આનો જે વોલ્ટેજ છે કેથોડ ઉપર જે રિએક્શન થવાનો H2 વાળો, એનો વોલ્ટેજ છે -0.3, એટલે પ્રક્રિયા થાય આવડી આ કેથોડ ઉપર, આ પ્રિફર થાય, બરોબર. હવે એનોડ ઉપરની હું તમને વાત કરું કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય. જમા બેમાં હાઇડ્રોજન વાયુ થાય, પણ પ્રક્રિયા આવડી આ થાય કેથોડ ઉપર, યાદ રાખવાનું છે. એનોડ ઉપર વાત કરો તમે SO4 ની, તો પહેલી હું SO4 ની વાત કરું કે SO4 2- એનોડ ઉપર થાય ને, એટલે આનું દ્વિઅણુ હોય, આ છૂટો પડી સીધો આવું છે H2O8 પ્લસ 2 ઇલેક્ટ્રોન, બરોબર. ઓક્સિડેશન આંક પ્રમાણે તમે જોવો તો તમને ખબર પડી જાય, વસ્તુ એની જ છે ખાલી, બરાબર. ઓકે. અને બીજી એનોડ ઉપર પ્રક્રિયા કઈ, તો કે ઓક્સિજન વાયુ જમા થઈ શકે, તો H2O છે એમાંથી 1/2 O2 લખો, એટલે 2 ઇલેક્ટ્રોન થાય, ને બાકીનો વધુ તમારી પાસે અહીંયા 2H પ્લસ, બરાબર. તો આમાંથી કોણ જમા થાય, તો કે આનો વોલ્ટેજ 1.96 છે. આનો જે E0 છે, E0 SO4 2- થી SO4 2- થી નહીં, H2O8 2- થી SO4 2- 1.96 વોલ્ટ છે. અને આનો E0 1.23 વોલ્ટ, હમણાં મેં તમને લખીને આપ્યો હતો અહીંયા ક્યાંક, અહીં જો 1.23 વોલ્ટ છે, બરોબર. પણ ખરેખર પ્રક્રિયા થાય આ, પણ આનો દુખાવો કયો છે? આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે, એટલે આની પહેલા આવડી આ થઈ જાય, એટલે સાંદ્ર હોય એટલે આ બે પ્રક્રિયાઓ થાય. સાંદ્ર હોય એટલે એક પ્રક્રિયા આ થાય કેથોડ ઉપર, અને બીજી પ્રક્રિયા આ થાય. મંદ હોય તો મારે તમને કહેવાની જરૂર છે નહીં, કેથોડ ઉપર આ થાય, એનોડ ઉપર આ થાય. મંદ હોય તો ની વાત છે, સાંદ્ર હોય તો કોઈ પ્રશ્ન નથી. આ H2SO4 ના વિદ્યુત વિભાજનની વાત મેં તમને કરી. ત્યાર પછી નંબર 5, CuSO4 નું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ વડે, ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. હમણાં મેં તમને એક વાત કરી હતી, બરોબર, કે ભાઈ તમે વિદ્યુત ધ્રુવ બદલાવો, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ વાપરો કે ધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વાપરો. વિદ્યુત ધ્રુવ બદલાવો તો તમારી નિપજ છે એ બદલે. વિદ્યુત ધ્રુવ બદલાવો તો તમારી નિપજ છે એ બદલે. કેવી રીતે વિદ્યુત ધ્રુવ બદલાવાથી નિપજ બદલે એના ઉપર આપણે ચર્ચા છે એ કરવી છે. સપોઝ આપણે આ પાત્ર લીધું, આપણી પાસે તો બીજું હોય, હવે પાત્રની અંદર દ્રાવણ ભરીએ કોપર સલ્ફેટનું, ધન છેડો અને આ ઋણ છેડો, ઋણ છેડો એ ઋણ હોય, ધન છેડો હોય એ ધન હોય, એટલે આને એનોડ કહીએ. દ્રાવણ છે SCU2+,
SO4 માઇનસ, અહીંયા હોય H પ્લસ ને અહીંયા હોય OH માઇનસ, મતલબ H2 અને O2. ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ વડે જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે તમને ખબર છે પ્રમાણે લિસ્ટેડ આઉટ કરીએ આપણે કોના ઉપર કોણ જમા થશે. હું પહેલા કેથોડની રિએક્શન લખું તો અહીંથી થશે Cu2++2 ઇલેક્ટ્રોનથી Cu, અને બીજું હાઇડ્રોજન વાયુ છે એ H2O માંથી તમને મળશે, H2O થી H2 બરોબર 2 મોલ જ રાખીએ આપણે, તો અહીંયા વધશે 2 ઇલેક્ટ્રોન ને વત્તા 2H 2H પ્લસ નહીં 2OH માઇનસ. બરાબર. એવી જ રીતે જો એનોડ ઉપરની પ્રક્રિયા લખીએ તો એનોડ ઉપરની પ્રક્રિયા આપને કઈ મળે તો કે એનોડ ઉપર પહેલા SO4 ની વાત કરું તો SO4 માઇનસ 2 અણુ લઈ ત્યાંથી H2O8 માઇનસ પ્લસ 2 ઇલેક્ટ્રોન, અને અહીંયા એનોડ ઉપરની વાત કરો તો H2O થી 1/2O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન ને પ્લસ 2H પ્લસ એ ત્યાં મળે છે અહીંયા બરાબર 1/2O2. ઓકે, તો કોપર સલ્ફેટના વિદ્યુત ધ્રુવ કોપર સલ્ફેટનું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે. કોનું? કોપર સલ્ફેટનું. બરોબર. તો ત્યાં કેવું થાય છે તો કે ત્યાં પ્રેક્ટિકલી એવું કીધું છે, કારણો આપણે આપ્યા નથી ને કે આવું શું કામ થાય છે એમ. તો અહીંયા તમને ખબર છે કે આનો જે વોલ્ટેજ છે એ 0.34 છે, એટલે આ તો થાય છે બરોબર, અને ભેગું બીજું આ થાય છે એવું કીધું આપણે એનું કારણ નથી એવું કે આવું શું કામ થાય છે. બાકી ખરેખર અહીંયા SO4 વાળી વાત જમા થવી જોઈએ ત્યાં, એના બદલે આપણે એવું કીધું કે એમાં કેથોડ ઉપર કોપરનું વિદ્યુત વિભાજન થાય ને એનોડ ઉપર કોનું થાય છે? ઓક્સિજનનું વિદ્યુત વિભાજન થાય છે બરોબર. તો અહીંયા તમે જો તો અહીંયા કોપર વપરાઈ ગયો, ઓકે, અહીંયા કોણ વપરાઈ ગયો તો કે આ વપરાઈ ગયો, ઓક્સિજન વપરાઈ ગયો, વધ્યું કોણ? H પ્લસ અને SO4 માઇનસ. તો એનો મતલબ એમ છે કે દ્રાવણમાં શું બન્યું તો કે H2SO4, અને જો દ્રાવણમાં H2SO4 બને તો pH ઘટે, કારણ કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ H2SO4 બનતો જાય, H2SO4 બને ને એની સાંદ્રતા વધતી જાય એમ pH નું મૂલ્ય ઘટે, કારણ કે એસિડ માટે pH નું મૂલ્ય છે ધીમે ધીમે કેવું થતું જાય? ઘટતું જાય. બરાબર છે. એટલે એસિડ માટે pH ઘટે. તમને આવું પણ પૂછે pH ઉપરથી તમને POH આવું પણ તમને પૂછવામાં આવે કે pH શું છે ને POH શું છે બરોબર, એવું પણ તમને આ વસ્તુની પ્રેક્ટિકલી ખરેખર મેં તમને કીધું એમ કે ખરેખર આ જમા થવું જોઈએ એના ઉપર, પણ આપણે પ્રેક્ટિકલી એવું કીધું કે આ થાય છે તો હું ને તમે બે કંઈ કરી શકીએ નહીં, કે આ જમા થાય તો થતું હશે કદાચ CuSO4 બનાવવા બેમાં ચેન્જ પડતો હશે પ્રક્રિયા ઉપર, કારણ કે મેં તમને કીધું કે વિદ્યુત ધ્રુવો છે એ બદલે એના ઉપર પણ આધાર રાખે, વિદ્યુત વિભાજન છે આની પ્રકૃતિ CuSO4 ની પ્રકૃતિ ઉપર પણ આધાર રાખે બરોબર. માત્ર ને માત્ર ખાલી પોટેન્શિયલ ઉપર રિડક્શન પોટેન્શિયલ ઉપર જ આધાર ન રાખે, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાના સ્વભાવ ઉપર આધાર રાખે, રિડક્શન પોટેન્શિયલ ઉપર આધાર રાખે, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર વિદ્યુત ધ્રુવનો પ્રકાર ઉપર આધાર રાખે, અને વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. આ 4 બાબતો ઉપર આના જે મૂલ્યો છે એ યાદ રાખે. કોના ઉપર આધાર રાખે? પહેલું મેં તમને કીધું હતું વિદ્યુત વિભાજ્યના સ્વભાવ બરોબર. પછી બીજું શું કીધું હતું મેં તમને? વિદ્યુત ધ્રુવ પર. ત્રીજું વિદ્યુત વિભાજનમાં હાજર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્પીસીઝ ઉપર, અને ચોથું વિદ્યુત ધ્રુવ અથવા તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઉપર, રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પર બરોબર. આ 4 બાબતો પર આપણે દરેક જગ્યાએ રિડક્શન પોટેન્શિયલ દરેક જગ્યાએ રિડક્શન પોટેન્શિયલથી જ માત્ર જવાબ મળે એ કમ્પલસરી નથી, અને એ સાચું પણ નથી કે દરેક જગ્યા ઉપર તમે માનો કે રિડક્શન પોટેન્શિયલની વાત કરો તો એ યોગ્ય નથી, એના કરતાં જુદું પણ હોઈ શકે બરાબર. એટલે ખાસ આ બાબત છે એની તમારે નોંધ લેવાની છે. હું તમને એક કોષ્ટક દ્વારા આખી વાત કરવા માંગુ છું, જો સમાઈ જાય તો મારી પાસે, કારણ કે જગ્યા ઓછી છે. અહીંયા લખું હું વિદ્યુત વિભાજન, અને આમ કરી નાખું થોડુંક, કારણ કે જગ્યા જોઈશે મારે જાજી, આપણી પાસે એટલી બધી છે નહીં.
હાલો અહીંયા લખી નાખું હું વિદ્યુત વિભાજન, બરાબર. પછી અહીંયા લખું હું એનોડ ઉપર પ્લસ, અહીંયા લખું હું કેથોડ ઉપર માઇનસ, અહીંયા આપી દઉં હું તમને અન્ય, બરાબર. આપણે પહેલું વિદ્યુત વિભાજન કોને કીધું કે પહેલું હું અહીં લખું પીગલિત NaCl. હાલો પીગલિત NaCl ની અંદર તમે મને કહો એનોડ ઉપર કોણ જમા થયું કે એનોડ ઉપર Cl2, કેથોડ ઉપર સોડિયમ, આમાં બીજું કંઈ નથી, બરાબર. નંબર 2 પીગલિત NaCl અથવા તો ભેગું ભેગું હું અહીંયા તમને કદાચ લખી દઉં શું કે Cl, એ ભેગું જ રાખવાનું તમારે હંમેશા, બરાબર. અને અહીંયા કે લખી નાખવાનું, બરાબર. પછી સાંદ્ર જલીય NaCl અથવા તો KCl, બરાબર. સાંદ્ર જલીયની અંદર તમને ખબર છે આપણે જોઈ લો સાંદ્ર જલીયનું લખ્યું તો એમાં કોણ જમા થશે એનોડ અને કેથોડ ઉપર, તો એનોડ ઉપર તો આપણી પાસે જે છે એ Cl2 એમનો, અને અહીંયા કેથોડ ઉપર કોણ જમા થશે તો કેથોડ ઉપર માઇનસ હોય તો અહીંયા પ્લસ વાળો એટલે હાઇડ્રોજન. અહીંયા બીજું થાય છે તો કે હા તો કે અહીંયા દ્રાવણમાં કોણ બને છે તો કે અહીંયા લખું હું કે દ્રાવણમાં NaOH બને છે અને જેના કારણે pH વધે છે. પછી ત્રીજું તો કે એમાં ત્રીજામાં ખાલી હું મંદ જલીય નામ આપું છું. આ લિસ્ટ છે એ આ આખું લિસ્ટ એ તમારે અહીંયા એડ કરી દેવાનું, બરોબર. અને એમાં તમને ખબર છે કે એનોડ ઉપર તમને હંમેશા O2 મળશે, આના ઉપર તમને H2 મળશે, અહીંયા અન્યમાં કાંઈ નહીં મળે. ચોથું જે મેં લખ્યું તમને ચોથું શેનું લખી દીધું કે ચોથું મેં તમને લખીને આપ્યું સાંદ્ર H2SO4 નું. સાંદ્ર H2SO4 માં કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છે અને એનોડ ઉપર આખી પ્રક્રિયા છે તમારી પાસે. એ પ્રક્રિયા કદાચ હું તમને લખી દઉં છું આખી કે SO4 2- થી H2O8 2- +2 ઇલેક્ટ્રોન, અહીંયા અન્યમાં કાંઈ નથી. પછી પાંચમું છે એમાં 2 લખું છું CuSO4. આ CuSO4 છે એમાં લખું પહેલાં કોપરના વિદ્યુત ધ્રુવ. એમાં કોપરના વિદ્યુત ધ્રુવ તો એનોડ ઉપર શું હતું તો કે એનોડ ઉપર તો Cu2+ હતો અને કેથોડ ઉપર કોપર હતો. કેવો હતો? શુદ્ધ. અહીંયા લખું કે Cu અશુદ્ધમાંથી Cu શુદ્ધ, બરાબર. હું તમને એક લિસ્ટ બનાવીને આપું છું જેથી કરીને તમને તકલીફ ઓછી પડે. ત્યાર પછી પાછું 6 નંબરમાં લખું CuSO4 અને એમાં લખું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ. ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવમાં તમને ખબર છે એનોડ ઉપર શું થયું તો કે એનોડ ઉપર O2 નું થયું અને અહીંયા કોનું થયું તો કે અહીંયા તમારી પાસે થયું Cu નું. દ્રાવણમાં કોણ વધ્યું તો કે દ્રાવણમાં વધ્યું H2SO4 અને એના કારણે pH શું થઈ? ઘટી. હવે સાથે સાથે બીજું મારે તમને વિદ્યુત વિભાજન લખાવવું છે. જગ્યા મારી પાસે છે નહીં, હું આ આકૃતિ કાઢી નાખું છું કારણ કે મારે આમ જ લખું છું લિસ્ટ, એટલે આ આકૃતિ કાઢી નાખું છે, તમે લખી લેજો તમારી રીતે. બરોબર. સાતમું Al2O3 + Na3Al F6 અને કહેવાય ક્રાયોલાઇટ. જો Al2O3 નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો તમને ખબર છે કે એનોડ ઉપર O2 અને CO2 મળે. ખબર ને આપણે કાર્બન ભેગો રાખ્યો હતો, બરોબર. એટલે ત્યાં તમને એ મળશે ને અહીંયા તમને એલ્યુમિનિયમ મળશે, અન્યની અંદર કાંઈ મળશે નહીં. અને 8 નંબર KHF2 + નિર્જલ HF. આ જૂના સિલેબસની અંદર બધું આવતું રહે, લખાઈ દઉં છું. આમાં છે સિમ્પલ એકદમ. આ KHF2 ની અંદર જોવાનું પોઝિટિવ છે એ નેગેટિવ આવે, નેગેટિવ છે એ પોઝિટિવ આવે. તો અહીંયા પોઝિટિવ છે તો અહીંયા તમને મળશે ફ્લોરિન, અહીંયા મળશે તમને હાઇડ્રોજન, અહીંયા પણ અન્યમાં તમને કાંઈ મળવાનું નથી. બરાબર છે, ઓકે. તો આ 8 વિદ્યુત વિભાજન જે તમારી પાસે થયા એ 8 વિદ્યુત વિભાજન છે એ તમારે JEE નીટ કે ગુજકેટ માટે નોંધી રાખવાની. તમને ક્યાંક કદાચ બાય ચાન્સ પૂછી નાખે તો કંઈ ખબર પડે જઈ, બરોબર. તમને બુકમાં ખાલી એવું કીધું કારણ NaCl નું જલીય દ્રાવણનું વિદ્યુત, એ ખરેખર NaCl નું જલીયનું નથી. તમને તો ટેક્સ્ટ બુક ખાલી આટલા જ આપ્યા. આ 1, આ 2 અને 1 તમને H2SO4 સાંદ્ર અને મંદની વાત કરી દીધી છે, બરોબર. કે આવું હોય તો આવું થાય, બસ આ 3, બીજું કંઈ તમને આપવામાં આવેલું નથી. એ 3 ને બદલે મેં તમને 8
વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો માટેની વાત કરી અને કોણ કોના ઉપર જમા થાય એની પણ આપણે ચર્ચા કરી. આ 4 પરિબળો ઉપર આધાર રાખે આ એક MCQ ની અંદર પણ પૂછી શકે કે વિદ્યુત વિભાજન ઉપર પ્રાપ્ત થતી નિપજનો આધાર કોના ઉપર છે. બરોબર, આ 4 ઓપ્શન છે, આમાં એક ઓપ્શન ખોટો પણ હોઈ શકે. એટલે આ 4 મુદ્દા પણ એટલા જ અગત્યના છે જેટલા કારણ કે આ તો બધું તમને MCQ ની અંદર પૂછશે, તમને થિયરીમાં નહીં પૂછે કે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો લખો, એમાં એવું નહીં પૂછે. બરોબર છે, તમને MCQ ટાઈપની અંદર પૂછવામાં આવશે. એટલે ખાસ MCQ માટે આની સોલ્યુશન કરવું છે એટલા માટે મેં તમને JEE નીટ અને ગુજકેટમાં તો જો કે આપણે આપ્યું છે એમાંથી જ પૂછાય, આમાંથી તમને ન આપી દઈ. બરાબર, પણ JEE ને નીટ માટે ખાસ ઉપયોગી છે. એટલે એની ખાસ તમારે તૈયારી કરવી હોય તો આ ભેગું ભેગું તમારે લિસ્ટ બનાવીને રાખવાનું છે. તમારા બુકની અંદર એક પેજમાં ઉતારી લેજો અને સાઈડની અંદર તમે એક કાગળિયો છે એ બુક પાસે રાખી દેજો. ઓકે, ચાલો અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર આના દાખલા, વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોના દાખલા અને કાલે જે તમને મેં ફેરાડેના નિયમો બંને કરાવેલા હતા, પ્રથમ નિયમ અને બીજો નિયમ, એના ઉપરના જે દાખલાઓ છે એની આપણે કેલ્ક્યુલેશન કરશું. અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.